ડીપીઓ સાહેબ, મહેમાન શ્રી, તાલુકા ભાજપના પ્રમુખ જણકાત સાહેબ, અમરાપુર તાલુકા પંચાયતના સભ્ય લલિતભાઈ ભરાડ, ફોરેસ્ટમાંથી રાઠોડ સાહેબ, મેડમ, સરપંચ શ્રી રાજુભાઈ, ઉપસરપંચ કિશોરભાઈ, તલાટી મંત્રી શ્રી કાળુભાઈ, માજી સરપંચ કિશોરભાઈ, અમભાઈ, મેઘાભાઈ બધા તથા વાલા ગ્રામજનો, તમારું આ બધું સ્ટ્રક્ચર જોતા જ એવું લાગે છે કે ગામ બહુ જાગૃત છે અને સારા સારા પ્રતિનિધિઓને ચૂંટીને તમે મોકલો છો, તેનું પરિણામ આ છે. આજે કન્યા કેળવણી ને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં આમ તો સાહેબ બોલ્યા પછી આપણે કંઈ બોલવાનું હોય નહીં, પણ હવે પ્રિન્સિપાલ શાળામાં આપણા બાળકને પ્રવેશ આપી દીધો એટલે આપણી જવાબદારી પૂરી થઈ ગઈ એવું માનીને આપણે બેઠા હોય તો એ આપણી ભૂલ ભરેલી હોય. બધું જ કાર્ય શિક્ષકોએ જ કરવું એવું જરૂરી નથી. આપણે આ 17 બાળકો છે અને આપણે 30 વર્ષ પછી એ કલેક્ટર હશે એવી આપણી ભાવના રાખીને એને આપવું પડશે. કંઈક તમને એ ખ્યાલ હોવો જોઈએ કે કલેક્ટર આજે બેઠા છે એ પણ એક ગામડાની શાળામાં જ ભણેલા છે, તો આપણો બાળક શા માટે ન ભણે? અત્યારે સ્ટ્રક્ચર બહુ સારું બન્યું છે, શિક્ષકો પણ પાવરફુલ છે અને સંખ્યા પણ ખૂબ છે. આપણે ભણવા જતા ત્યારે આપણે ઘેરેથી ટીંગા ટોળી કરીને ઓલી નળિયાવાળી શાળામાં ભણવા મોકલતા, બે ગુસ્સામાં જે નવરાવે ધોવરાવીને રોતું રોતું આવતું હોય ને એવું ભણાવતું. એના કરતાં સારું છે. દેશ આઝાદ થયો ત્યારથી એક સોય પણ નહોતી બનતી ને આજે 75 વર્ષ પછી એવડો મોટો આપણે વિકાસ કર્યો. છતાંય તમે વડીલોને એમ પૂછો ને કે તો એમ કે પેલા બહુ સારું હતું. તમે જોજો 60, 70 વર્ષ 80 વર્ષના બાપા કે બાજીને પૂછો ને અમારા જમાનામાં બહુ સારું હતું. એ શું કામ સારું એમ કે શિક્ષણ અને પૈસા પાછળ આપણે આંધળી દોટ મૂક્યા પછી શિસ્ત અને સંસ્કારને ભૂલી ગયા. એટલે આપણે આપણા છોકરાને કલેક્ટર બનાવીશું ને એ જ કલેક્ટર આપને પાછું વૃદ્ધાશ્રમમાં મૂક્યો છે, તો એ શિક્ષણને શું કામ? શાળામાં બાળક માત્ર 4 કે 6 કલાક સુધી શિક્ષક પાસે રહીએ, બાકીની કલાકો આપણી પાસે રહીએ. આપણે શિક્ષણ અને સંસ્કારની એક ભૂખ ઊભી કરવી ને એ એક વાલી તરીકે આપણી જવાબદારી છે. બાકીનું વાતાવરણ તો સરકારશ્રીએ બધું સિલેબસ આપ્યા છે, શિક્ષકો કરી દે. હમણાં હું યુટ્યુબમાં એક વિડીયો જોતો, તમે પણ જોયો હશે કે પ્રાર્થના સમયે જે બાળક લેટ થયું ને દરવાજો પ્રિન્સિપાલે બંધ કરી દીધો. પ્રાર્થના જે 15-20 મિનિટ અડધી કલાક હોય ત્યાં સુધીને બારોબર એટલે વાલીઓ ખૂબ હોબાળો કર્યો. બહુ સ્ટ્રક્ચર હતું. તમે બિનજરૂરી શિક્ષકોને હેરાન કરો અને આપણે એની પાસે ફરજો પડાવવી ને એ શિક્ષણ માટે યોગ્ય નથી મારા મત મુજબ. તમે અહીં તો ઘણા બધા શિક્ષણવિદો બેઠા છે, એટલે તમે શિક્ષકોને બિનજરૂરી હેરાન નહીં કરો. એની પાસે સિલેબસ એના હાથ બાંધેલા છે, એને જે સિલેબસ આપેલું છે એની ઉપર જ એને હાલવાનું હોય, પણ શિસ્ત અને સંસ્કાર માટે એને તમારે થોડુંક મોકળું મેદાન આપવું પડશે. તમારા બાળકને ક્યારેક કોઈ કંઈ ટોર્ચર કરી લે, શિક્ષક કંઈ શિક્ષા કરે, આપણે ફરિયાદ લઈને આવી કે આમ ન કરવાનું તેમ ન કરો. એ બાળક છે ને એ શિક્ષકનો એક દીકરો જ હોય, એનું પોતાનું સંતાન હોય એમ જ શિક્ષક ભણાવતો હોય. આપણા બાળક પ્રત્યે એને કાંઈ એવી અનુભૂતિ નથી હોતી, પરંતુ એની ક્યાંક એને એવું ઉણપ લાગતી હોય એટલે એને શિક્ષા કરતો હોય, પણ આપણે એને સપોર્ટ કરવો જોઈએ શિક્ષણ જો આપણે આપવા માગતા હોય તો. એટલે વાલીઓને મારે એ સૂચન છે. અહીંયા પણ શિક્ષણનું ક્ષેત્ર સારું છે સાહેબ, ગામ નાનું છે પણ શિક્ષણ ક્ષેત્ર ઘણું આગળ છે. અમે જોયું છે, કેમ કે હું આ ગામમાં રહીને ભણ્યો. અહીંયા હું રહેતો અને તરસિંગડા ગામની અંદર હું ભણવા જતો, એટલે ગામ પણ સારું છે. એકંદરે દરેક ઝાઝા બધા સમાજની વસ્તીઓ છે, એક સમાજ જ નથી, પણ બધા સંપીને રહે છે એવું મારું માનવું છે. અને શિક્ષણ પ્રત્યે પણ ખૂબ જાગૃત છે, વાલીઓ પણ ખૂબ જાગૃત છે. એના પરિપાક રૂપે આપણે બધું જોઈ રહ્યા છીએ. મને આ બોલવા માટેની તક આપી છે પ્રિન્સિપાલ શ્રીનો અને સરપંચ શ્રીનો આભાર વ્યક્ત કરી મારું વાત પૂરું કરું છું.